જાય ને તો અહીંયા અત્યારે બધાને લઈને આવ્યો હતો અને હું મૂકવા આવ્યો તો રાજવી ને અરુણા ને સુજન ને જો એ અત્યારે છે અહીંયા અને આ મંદિર છે જલારામ મંદિર. હાલો તમને દેખાડું આખું વિડીયો કેવી રીતના આ શેરીની બધા બાયુને એને એટલો હરખ છે ને મને કે વિડીયો ઉતારવા આવજે એટલે આપણે આવ્યો ફૂલ વિડીયો બનાવવા આવ્યા છીએ. આપણે હવે શોર્ટ વિડીયો મૂકવી છીએ પણ હવે આજથી છે ને યુટ્યુબ પર ફૂલ વિડીયો આવશે. હાલો તમને દેખાડું આખું. હાલો મિત્રો જો અત્યારે છે ને હું અહીંયા જલારામ મંદિરનું એક્સપોઝિંગ કરવા આવ્યો છું. અત્યારે ચાલે છે અધિક માસ એટલે કે પરસોત્તમ મહિનો ડોસ્યુનો મહિનો ચાલે છે અને એ અત્યારે અમારા આખા શેરી પરિવારની બધાય મોટી ઉંમરના બહેનો અને છોકરા છોકરીઓ આખી શેરીને બધાને સમૂહ ભોજન છે એટલે હું દેખાડવા આવ્યો છું. હાલો તમને દેખાડું આખું સમૂહ ભોજન. જો અત્યારે છે જલારામ મંદિર અને જો અહીંયા અમારા શેરીના બધા ગોપીઓ અહીંયા જો ભોજન કરવા આવ્યા છે. આ છે જલારામ બાપાનું મંદિર. તો આ અત્યારે આ બધા ડોસ્યુ વાળા નવી ભાઈ ને બધાને જલસો થઈ ગયો. જો આ બધાને હજી જુવાન રહેવું છે કે ડોસ્યુ કેતા ને જો કે ડોસ્યુ નો કેતા. કેટલો શોખ છે કઢિયાલા વિડિયો ઉતારવાનો. એ પણ બીજું હોતે ડોળી આવા જાય છે. અહીંયા રોટલા બની રહ્યા છે ભાખરી. તો આ કોકીલા કાકી કહે છે મારો વિડીયો આવતો નથી એટલે સ્પેશિયલ એને લીધા છે એટલે મારા કાકા જોવે ને. તો અત્યારે આજે પ્રસાદમાં છે એનું શાક બનાવ્યું છે રીંગણા બટેકાનું શાક, ખીચડી કઢી અને જલારામ બાપાની કઢી ખીચડી અને અહીંયા ભાખરી. જો આ ભાઈ ટમેટા સુધારવા ભૂલી ગઈ છે. જો આ રાજવીર બધા બેઠા છે. આ બધી બાઈઓ છે ને રોટલા બનાવે છે અને આ ભાખરી બનાવે છે અને આ બોસ છે જો ધ્યાન રાખે છે એનું. આ બોસ છે કોકીલા કાકી બધી બાઈ નું ધ્યાન રાખે છે. હરકું બને છે કે નહીં? હા ઈ બા થઈ ગયા છે. જોયો અને અત્યારે તો થાળ ધરે છે જલારામ બાપાનો. હાલો તમને દેખાડું. તો આ તુલસી પત્ર મૂકીને બાપાને થાળ ધરી દીધો છે. હાલો પડદો થઈ ગયો. હવે બાપાને જો થાળ ધરી દીધો છે અને બાપાને હવે જમાડવા જો પડદો દઈ દે છે. આને બધા જીલવા જો. અત્યારે બાપા નો થાળ જાય છે આયા. બનાવ્યા જમવાયા ઓને જલારામ ભોજન ભાવતા બના હૃદયના રૂમ બાપા પલંગ ભીજાવ ઓઢો મારા હૃદયના મારા ભોજન ભાવતા બનાવ્યા જમવાયા ઓને જલારામ ભોજન ભાવતા બનાવ્યા ગરીબ સુરદાસ કહે વેલા પધારજો અરજી સુણી ગરીબોની આશા ભોજન ભાવતા બનાવ્યા જમવાયા ઓને જલારામ ભોજન ભાવતા બનાવ્યા જલારામ બાપાની જય વીરબાઈ માની રામચંદ્ર ભગવાન કી જય કૃષ્ણ કનૈયા લાલ કી રામા પીરની જય શારદામની 33 કરોડ દેવતાની જય સદગુરુ દેવની
अपना अपना मात पितानी जय पवन सुतानु હવે હાથ ઊંચા કરો બધા. તો આ મોંઘેરા મહેમાન આવ્યા છે અત્યારે તો એ મોઢું નહીં દેખાડે હંતાય બહુ. તો સંપાબેન ના પ્રખ્યાત રોટલા અત્યારે બન્યા છે. અત્યારની બાઈઓને તો આ આવે નહીં આવો. મારો માણસ ગાડાનું કોયડું કરી દે ને એમ રોટલો કરી જો. દેશી ચૂલાના રોટલા બને છે અત્યારે અહીંયા. પૂર્વ સરપંચ ખીચડી કઢી મરચા શાક છે રીંગણા બટાકાનું રસા વાળું અને આ ભાખરી અને આ રોટલા અને છાશ જો અહીંયા રહી અને આ બધી ડોસ્યું. આ બધી જુવાન ડોસ્યું. આવી ગયા છીએ અત્યારે જલારામ મંદિર થી ઘરે અને રાજવીબેન આમ જો એનો રિયાઝ કરે છે. રાજવીબેન ગાવ તો કેવી રીતના ગાવાનું? જો રાજવીબેન છે ને અત્યારે એનો ગીત નો રિયાઝ કરી રહ્યા છે. કેવું ગીત લાગે છે કહી દેજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો, કોમેન્ટ કરી દેજો. રાજવી શું કહેવાનું? રાજવી આમ કરી દે, લાઈક કરજો. હા ગીત ગાઈ હાલ ગાઈ લે.